તો અમદાવાદમાં ટ્રાફિક પોલીસનું વધુ એક કૌભાંડ। ટ્રાફિક પોલીસનું ડ્રગ્સ રેકેટમાં નામ ખુલતા કરાઈ ધરપકડ। એસઓજીએ 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે આરોપીની અગાઉ કરી હતી ધરપકડ। તો ગાંજો સહદેવસિંહ નામના પોલીસે આપ્યો હતો। નામ ખુલતા ટ્રાફિક પોલીસની ધરપકડ કરવામાં આવી છે। દારૂ તોડકાંડ બાદ ટ્રાફિક પોલીસનું વધુ એક કૌભાંડ સામે આવ્યું। आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત। ભાવેશ, જણાવશો દારૂ તોડકાંડ બાદ ટ્રાફિક પોલીસનું વધુ એક કૌભાંડ, કયા પ્રકારની કાર્યવાહી અને શું વિગતો પ્રકાશમાં આવી રહી છે? થોડાક દિવસો પહેલા અમદાવાદ શહેર એસઓજી ટીમ દ્વારા જે રીતે 50 લાખ રૂપિયાની કિંમતનો હાઇબ્રિડ ગાંજો પકડવામાં આવ્યો હતો, જે હાઇબ્રિડ ગાંજા સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી। જે વ્યક્તિઓને પોલીસે તપાસ અને પૂછપરછ કરતા તે હાઇબ્રિડ ગાંજો સહદેવસિંહ નામના પોલીસ કર્મીએ તેમને આપ્યો હોય તે પ્રકારની હકીકત સામે આવી હતી, જેથી પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી અંતે સહદેવસિંહ નામના પોલીસ કર્મી સામે કાર્યવાહી કરી હતી। તેમની ધરપકડ રજૂ કરીને રિમાન્ડ પણ મેળવ્યા હતા। જોકે રિમાન્ડ દરમિયાન હજુ પણ આ ડ્રગ્સ રેકેટમાં સહદેવસિંહ નામનો પોલીસ કર્મી કઈ રીતે સપડાયો અને કેટલા સમયથી ડ્રગ્સ સાથે જોડાયેલો છે, તેમજ તે હાલ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાં નોકરી કરતો હોય ત્યારે તેની વધુ તપાસ અને આગળની કાર્યવાહી હાલ એસઓજીએ હાથ ધરી છે અને આ રેકેટમાં અન્ય કોઈ પોલીસ કર્મીઓ કે આરોપી દ્વારા કેટલા સમયથી આ કામગીરી કરવામાં આવતી હતી તેની તપાસ હાથ ધરાઈ છે। જી ભાવેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।